છોટાઉદેપુર જિલ્લામાં રવિ સિઝનના પાકની ખરીદી મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મકાઈ, જુવાર અને બાજરીનો પાક તૈયાર હોવા છતાં સરકાર દ્વારા હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં નથી આવી। ખેડૂતો પોતાનો પાક ખેતરમાંથી ઘરે લઈ આવ્યા છે અને ખરીદી માટે રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે, છતાં સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા ન થતાં ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે લગ્નસરા, ઘર ખર્ચ અને આર્થિક સંકટ વચ્ચે તેમને તાત્કાલિક પૈસાની જરૂર છે, પરંતુ ખરીદી પ્રક્રિયા શરૂ ન થતાં મુશ્કેલી વધી રહી છે। પુરવઠા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ગાંધીનગરથી હજુ સુધી ખરીદી માટેનો પરિપત્ર મળ્યો નથી, તેમજ બારદાનની અછત હોવાને કારણે ખરીદી પ્રક્રિયા અટવાય છે। મકઈનું હવે વાવેતર કર્યું, મકઈ આ દોડા છોડીને આ પાડી મૂક્યા છે। ટેકાના ભાવે હું મળે તો અમે વેચવા જવાના છે। ટેકાનો ભાવે હું એવો ભાવ મને આલવા જોઈએ, હું ભાવ આલવા જોઈએ। ખાતર પિંજવારો બિયારો 1400 રૂપિયા, ડાયમંડના 1500 રૂપિયા, ખાતર બિયારાના 800 રૂપિયા, 800, 1200 રૂપિયા બિયારણ લેવા જાય તો હું બિયારણ આટલું મોંઘું આપે કે અમારું બિયારણ એનું એ વાવેતરનું એના જ અમે આપી શકીએ, પણ એનો ભાવ અમને મળતો નથી। બજારમાં કેવો બજારમાં ભાવ અમને 200-250 રૂપિયા। મકાઈનું વાવેતર કરેલ છે, જ્યારે સરકાર ખરીદવાનું હમણાં લેટ છે। ગયા વર્ષની તુલનાની અંદર આ વર્ષે ખૂબ લેટ છે, એટલે ખેડૂતોને નુકસાન છે। જ્યારે છૂટક વેચવા જઈએ ત્યારે ભાવ ઓછો મળે છે। જ્યારે સરકાર પુરવઠાવાળા તપાસ કરી ત્યારે બારદાન આવ્યા નથી એવો જવાબ આલે, અને હવે ખેડૂતોએ શું કરવાનો? એક ચોમાસાની સિઝન નવી શરૂઆત થતી જાય ત્યારે વાવણી લાયક ખેડૂતોને પૈસાની જરૂર હોય, એના માટે પછી છૂટક દુકાનોમાં આપવાનો। છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ મકાઈના 3674 રજીસ્ટ્રેશન થયા છે, જુવાર માટે 80 રજીસ્ટ્રેશન છે, જ્યારે બાજરી માટે ફક્ત 60 રજીસ્ટ્રેશન થયેલા છે। સરકારશ્રીમાંથી એક પરિપત્ર આવે છે ખરીદી માટે કે આપણે હેક્ટર દીઠ મેક્સિમમ કેટલું લેવાનું છે, ને પર ખેડૂતોએ 2 હેક્ટર મુજબ આપણે ખરીદી કરીએ છીએ। એ પરિપત્ર હજી સુધી આવ્યો નથી અને આપણા જિલ્લામાં બારદાનની અત્યારે થોડીક અછત છે, જરૂરિયાત કરતા ખૂબ જ ઓછા બારદાન છે, એટલે હાલમાં આપણે વધારે ખરીદી કરી શકીએ એમ નથી। એટલા માટે બારદાનની આવક વડી કચેરી ગાંધીનગરને કહેવા મુજબ ટૂંક સમયમાં આવનાર છે। હમણાં ખેડૂતો એક ચિંતામાં મુકાયેલા છે કે દર વર્ષની જેમ ખેડૂતો અને સરકારશ્રીએ ટેકાનો ભાવ ખરીદતા હોય છે, પણ આ વખતે લેટ છે થોડું, તો વહેલા તકે ચાલુ કરે એવી અમે આશા રાખીએ છીએ। અને મેન વસ્તુ અમે બહાર વેપારીઓને આપીએ તો એના મન ફાવે તેવો ભાવ આપે છે, તો અમારા સરકારશ્રીને નમ્ર વિનંતી કે વહેલા તકે અમને જે ભાવ આપે છે એ ભાવે આપો, ટેકાના ભાવે, એવી અમે આશા રાખીએ છીએ। ને અત્યારે લગ્નગાળાનો સિઝન ચાલુ છે, લોકોને પૈસાની જરૂર હોય છે, ને લોકો એમની મજબૂરીમાં બહાર વેચવા જાય છે, ને અમને બાસકા બી બધા બોંધીને મૂક્યા છે, બધા કોથળા બી પોતપોતાના લાવીને પોતાનું એ મૂક્યા છે, પણ સરકારશ્રીએ હવે ચાલુ કરી રાહ